આજે આપણે એક એવા ગંભીર સંકટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ગલ્ફ દેશોમાં રહેતા 91 લાખ ભારતીયો અને ભારતમાં વસતા તેમના કરોડો પરિવારોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે। 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલા ભયાનક સંઘર્ષે હવે ગલ્ફ વોરનું રૂપ લઈ લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમના કારણે ભારતના અર્થતંત્ર અને લાખો મધ્યમ વર્ગીય પરિવારો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને ખાસ કરીને અમેરિકાથી આવતી આવકમાં મોટું ગાબડું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ભારત માટે આ કોઈ દૂરના દેશનું યુદ્ધ નથી, પણ કરોડો લોકોની રોજીરોટીનો સવાલ છે, કારણ કે યુએઈ, પછી સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન જેવા દેશોમાં ભારતીયો બાંધકામ, તેલ ક્ષેત્ર અને હોસ્પિટાલિટી સેક્ટરમાં વર્ષોથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે। આ લોકો ભારતની અર્થવ્યવસ્થાની સાચી કરોડરજ્જુ સમાન ગણાય છે, કારણ કે વર્ષ 2025માં ભારતમાં કુલ $135 અબજ વિદેશી આવક થઈ હતી, જેમાં ગલ્ફ દેશોનો ફાળો લગભગ 38% જેટલો મોટો હતો। એટલે કે દર વર્ષે $51 અબજ જેટલી માતબર રકમ ભારતમાં આવતી હતી, જે હવે આ યુદ્ધના કારણે જોખમમાં મુકાઈ ગઈ છે। જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોના સ્થાનિક અર્થતંત્રમાં મોટો ઘટાડો જોવા મળશે, કારણ કે ત્યાંના હજારો પરિવારો દર મહિને ગલ્ફથી આવતા પૈસા પર નિર્ભર છે। અત્યાર સુધીમાં લગભગ 90,000 ભારતીયોની નોકરીઓ છૂટી ગઈ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે અને જે લોકો ત્યાં રોકાયા છે તેમના પગારમાં પણ 20 થી 50% તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે। સૌથી હૃદયદ્રાવક વાત તો એ છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6 ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક નાગરિક હજુ પણ ત્યાં ગુમ છે, જેમના કારણે વિદેશમાં વસતા ભારતીયોના પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અત્યાર સુધીમાં લગભગ 52,000 ભારતીયોને વિશેષ વિમાનો દ્વારા ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે અને નિષ્ણાંતોનું એવું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં આ આંકડો 4.5 લાખ સુધી પહોંચી ગયો હોય એવું લાગે કે જો આટલી મોટી સંખ્યામાં કુશળ અને અસંકોચ શ્રમિકો અચાનક ભારત પાછા ફરે તો ભારતની સ્થાનિક નોકરી બજાર પણ ભારે દબાણમાં આવશે અને બેરોજગારીની સમસ્યાઓ જે છે તે તેના કરતાં પણ બમણી થઈ શકે છે। ગલ્ફમાંથી આવતા નાણાં માત્ર ઘરો જ નહીં ચલાવતા, પણ તે શિક્ષણ, આરોગ્ય અને નાના વ્યવસાયોમાં પણ મોટું રોકાણ પૂરું પાડે છે। હવે આ યુદ્ધને કારણે તેલના ભાવ $100 પાર કરી ગયા હોવાથી ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ભારત સરકારની જે કેબિનેટ કમિટી અને ઓન સિક્યુરિટી સતત ગલ્ફની પળેપળની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં ખાતરી આપી છે કે ભારત પાસે પૂરતો તેલનો ભંડાર છે, પરંતુ ખરો પડકાર તો આપણા રૂપિયાની ઘટતી કિંમત અને વધતા આયાત ખર્ચનો છે। આ કટોકટીએ ફરી એકવાર ભારતને વિચારતા કરી દીધું છે કે કેવી રીતે વિદેશમાં વસતા આપણા નાગરિકોની સુરક્ષા અસુરક્ષિત ગણી શકાય કે પછી સુનિશ્ચિત કરવી, અને જો યુદ્ધ લંબાય તો તેમના પુનઃ નિવાસ માટે શું વ્યવસ્થા આપણે કરવી રહી। અને લાખો પરિવારો અત્યારે ટીવી સ્ક્રીન સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે અને માત્ર પોતાના સ્વજનોની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે। આ એક એવી કસોટીની ઘડી છે જેને ભારતે અગાઉ 1991ના યુદ્ધમાં પણ જોઈ હતી, પરંતુ આ વખતે પાયમાલીનો સ્કેલ ઘણો મોટો છે, કારણ કે ભારતીયોની સંખ્યા અને આર્થિક હિતો જે અનેક ગણા વધી ગયા છે। આવનારા અઠવાડિયાઓ નક્કી કરશે કે આ 91 લાખ ભારતીયો ત્યાં ટકી શકશે કે પછી તેમને હંમેશા માટે સ્વદેશ પાછા ફરવું પડશે।